હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શેરડી વગર જ શેરડીના રસની રેસીપી. તેના માટે આપણે 3 ચમચી જેટલો દેશી ગોળ લીધો છે. હવે આપણે મિક્સરનું જાર લેશું અને ગોળને આપણે તેમાં નાખી દઈશું. તેની સાથે આપણે થોડાક ફુદીનાના પાન નાખી દઈશું. 2 નાના ટુકડા આપણે આદુના નાખી દઈશું. થોડુંક આપણે મીઠું નાખી દઈશું. હવે તેની સાથે આપણે બરફના ટુકડા નાખી દઈશું. થોડું આપણે નોર્મલ પાણી નાખી દઈશું. હવે તેમાં આપણે લીંબુનો રસ નાખી દઈશું. હવે આપણે ઢાંકણને બંધ કરી દઈશું અને બધી વસ્તુને પીસી લેશું. બધી વસ્તુને આપણે સારી રીતે પીસી લીધી છે. હવે આપણે ગ્લાસ લઈ લેશું અને રસને આપણે ગ્લાસમાં સર્વ કરશું. તો આ રીતે આપણે ગળણી લઈ લેવાની અને રસને આ રીતે ગાળી લેવાનો. તો રસને તમે જોઈ શકો છો કે શેરડી વગર જ આપણો રસ બનીને રેડી થઈ ગયો છે. આ રસ છે તે શરીરને ઠંડક આપે છે. તો આ રીતે રસ તમે પણ ચોક્કસથી બનાવજો. તો આપણો ઠંડો ઠંડો શેરડીનો રસ બની અને તૈયાર થઈ ગયો છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.